જય દશામાં સર્વશક્તિશાળી સૌનું કલ્યાણ કરજે અને અમારી રક્ષા કરજે. જય દશામાં. દિશા, એ દિશા, હા ભાઈ. શું કરશો ન્યા? અરે ભાઈ, દશામાની પૂજા કરતી હતી. હું તો આ મંડાણી છું દશામાની પૂજા કરવા. આ કળિયુગ હાલે છે મારી બેન, કળિયુગ. આ કળિયુગમાં છે ને ફોટા અને પાણાની પૂજા ન કરવાની હોય. આપણી માં છે ને અંધશ્રદ્ધામાં મરી ગઈ અને તું એની રસ્તે પાછળ ચડી ગઈ. અરે ભાઈ, દશામાં વિરુદ્ધ તમે આવું કેમ બોલો છો? તમને ખબર છે દશામાં સર્વશક્તિશાળી છે. સાચા મનથી, સાચા ભાવથી એની પૂજા પાઠ અને ભક્તિ કરો ને, એના વ્રત કરો ને, તો એનું શ્રદ્ધાનું ફળ આપણને ચોક્કસ મળે છે. જો બેન, આ આખી જિંદગી છે ને આપણી માં આ હાંડરી વાળી દેવી તારી છે ને દશામાં, એની પૂજા કરી કરીને મરી ગઈ. આ તું એમ કહેશો કે રક્ષા કરવા આવે, કલ્યાણ કરજો. કોઈ દી આવ્યા આપણી જિંદગીમાં કાંઈ રક્ષા કરી? જો રક્ષા કરતા હોત ને તો આપણે આદિ ન હોત. અરે ભાઈ, તમે દશામાંથી આવી રીતે નારાજ ના થાવ. મને વિશ્વાસ છે કે દશામાં આપણી રક્ષા જરૂર કરશે અને એક દિવસ આપણા સારા દિવસ ચોક્કસ આવશે. બેન, તું છે ને ભોળી ની ભોળી જ રહી. આ તું વિચાર કર, જો આપણી માં જીવતી હોત ને તો આજે આપણે આ દી ન હોત. આ માથાના વાળ જેટલું લેણું છે આપણી માથે, અને તું વાત કરશો આ દશામાં અંધશ્રદ્ધા પાછળ તું જીવશો, આ ખોટે ખોટી સેવા પૂજા કરશો આની. જુઓ ભાઈ, તમે મારો વિશ્વાસ ના તોડો અને દશામાં ઉપર શ્રદ્ધા રાખો. એક દિવસ જરૂર સારા દિવસો આવશે. શ્રદ્ધા ને વિશ્વાસ રાખવું. આ તને ખબર છે ને આપણી માથે કેટલું લેણું છે? આપણા ગામના ઓલા સાવકાર ભૂપતભાઈ, એને મને આજ બોલાવ્યો છે. આ રૂપિયા ક્યાંથી કાઢીને દે એને હું? આ તું જ કે હાલ, ક્યાંથી શ્રદ્ધા ને વિશ્વાસ રહે આની માથે? ભાઈ, તમે એક વાત કરતા હતા, ખબર છે કે હું નાની હતી ત્યારે તમે મારો વીમો ઉતારેલો છે. આ વીમાના પૈસા આવે ત્યારે એને આપી દેજો. કયા વીમાની વાત કરશો તું? આ તું છે ને હજી નાની છો, 19 વર્ષની, અને વીમો ક્યારે પાકવાનો છે? તું 22 વર્ષની થા ને તઈ. આ છે ને સાવકાર ભૂપતભાઈ પાસેથી કેટલું આપણે લેણું કર્યું છે. આ બધું માની દવા વાહે વપરાઈ ગયું. આપણી મિલકત એ બધી ગીરવે પડી છે એની વાત. શ્રદ્ધા ને વિશ્વાસની વાત કરે છે. જો ભાઈ, ભગવાન ભક્તોની હંમેશા પરીક્ષા કરતો હોય છે. અરે રાજા હરિશ્ચંદ્ર ઉપર પણ કસોટી આવી હતી ને, છતાં પણ એણે એનો વિશ્વાસ નહોતો ગુમાવ્યો. અને તમે હારી જાવ છો. હાર્યો નથી. અને બીજી એક વાત કહું, આ તું નાની ઉંમરમાં વાત ઘણી મોટી કરશે, પણ તને છે ને અત્યારે મારી વાત નહીં સમજાય. ભાઈ, તમે દુઃખી ના થાવ અને મારી વાત ઉપર વિશ્વાસ રાખો. સાચા મનથી અને સાચા હૃદયથી માં દશામાની પૂજા અને ભક્તિ કરશો ને તો દશામાં સૌ સારાવાના કરશે. તું સારી રીતે જાણશો ને બેન, હું કઈ પહેલેથી નાસ્તિક નહોતો. આ દશામાને માનતો જ છો, પણ જ્યારથી આપણી માં દશામાં એની પાસે બોલાવી લીધા છે ને ત્યારથી મને છે ને આ તારા દશામાં ઉપર છે ને હસોડો વિશ્વાસ નથી. એટલે છે ને આ વાત રહેવા દે. આ તારી યારે છે ને મારે વધારે વાત નથી કરવી. મારે ઘણાય કામ છે. અને ઓલા સાવકાર ભૂપતભાઈ એને બોલાવ્યો છે, અને તારથી થાય એટલા ઘરના કામ કરી લેજે. હા ભાઈ. કેમ થયું બાપા? એલા ભવન્યા, આ નક્કી ઓલો દામલો છે ને દારૂ વાળો, એ આજે છે ને નક્કી આપણને ડુપ્લિકેટ પોરવી દીધું હોય ને એવું લાગે છે. એલા ત્રણ કોથળીઓ ઘીસી ગયો ભાઈ. આમ હજી મારા પેટનું પાણી હલતું નથી. બાપા, કેવી વાત કરો છો તમે? કમો ખમી જાવ, હું પીવું. તો શેક કર, શેક. હાલા બાપા, હાસી વાતો તમારી. હા, હાળું મારું મોઢું બગાડ્યું આને તો. જાણતો નથી કઈ. બે અહીંયા પેલા પીધું તું એનોય નશો ઉતારી નાખ્યો. અહીંયા બે હાસવી ને બે હું માલું કામ લાવતા છો બાપુ? ડુપ્લિકેટ છે. આ તમારે બે બાપ દીકરાને બીજો કઈ કામ ધંધો નથી? હવારના પોરમાં પીવું પીવું પીવું, બીજી કોઈ વાત જ નહીં ને? ભવનિયાની માં કાન ખોલે ને સાંભળ. આ ઉપર વાળાએ આવી સરસ મજાની માણસની જિંદગી આપી છે, તો પછી મોજ કરી લેવાની હોય.
કોણ જાણે આગલા જન્મમાં માણસ બજી કે ગધેડા. અરે વાહ બાપુ વાહ, ખરેખર આજે જિંદગીમાં પહેલી વાર તમે સાચી વાત કરી બાપુ, પહેલી વાર સાચી વાત કરી. એ બાબુવાડી, જો આમ નામ બે ડોહો પિતા રહો ને, હા ધંધામાં ધ્યાન આપો, નકર છે ને ભીખ માંગવાનો આવશે, ભીખ. અરે રંભા, મારી વાલી કરું અરે તારી પેલા મરું. આપણો ધંધો નો ભાંગે. ભગવાનની દયાથી આપણો ધંધો હેનો વ્યાજ વટાનો. રૂપિયા કેવા આવે? કોથળા ભરી ભરીને. જોવા આપણો ધંધો છે ને આવડતા હેલિકોપ્ટર ની જેમ ફરે છે, એમની જેમ. હે આપણને કોઈ નો આંબે, કોઈ નો આંબે. હેલિકોપ્ટર નહીં, જો હેલિકોપ્ટર. ઈજ બાબુ ઈજ. એ આમ નામ તમે પિતા રહો ને તો એક દી ઉઠમણું થઈ જાય, ઉઠમણું આંખ ફાટી રહે. અને આ કાવડિયા લઈ ગયા છે ને, ઈ કોઈ તમને વ્યાજ દેવાય નહીં આવે. આ ઓલો હરસી 3 મહિના થઈ ગયા, 3 હજી આવ્યો નથી. એની કઈ તપાસ કરી કે નહીં? હે મારો હારો આ વાત તે હાંસી કરી હો. હા, 3-4 મહિના થઈ ગયા, હજી અરજીનો કોઈ તો પત્તો નથી. બાપુ ચિંતા શું કામ કરો છો? તમારો દીકરો બેઠો છે ને, હે અરજી મામાને સમાચાર મોકલી દીધા છે. આવતો જશે, ચાલો આવતો જશે, અરજી મામો આવતો જશે. વાહ બેટા વાહ, હવે તું બોલ્યો. હવે મારો દીકરો બાકી હકો આમાનો. એ હકો આમાંનો નહીં, જો ભવાન ભૂપતનો. જરા બોલવામાં ભાન રાખો, ભાન. આ બાપા હો, આ વાત સાચી કહેવાય હો. હા, પણ હવે છે ને ઓલો રામ રામ. આવો મામા આવો, ખરી કહેવાય. આ કાવડિયા લઈ ગયા, એ લઈ ગયા, પછી ક્યારેય મુલાકાત દીધી નહીં તમે. હે રફુ ચક્કર થઈ ગયા તમે તો, સાવ રફુ ચક્કર. હે નાના ભવાની એવું કાંઈ નથી, હું દઈ દે તમારા કાવડિયા, પણ હમણાં થોડીક ઉપાધિમાં છું ને એટલે. હું કીધું તમે રૂપિયા નથી લાવ્યા, વ્યાજ નથી લાવ્યા. જવારસી ભાઈ જે હોય ઈ, પણ તમારે અટાણે રૂપિયા દેવા જ પડશે. જો હરિયા, કાન ખોલે ને સાંભળી લે. વર્ષોથી તારે ને મારે હાળા બનાવી જેવો સંબંધ છે, એટલે આ સંબંધની શરમ તારે ભરવી જોહે. એક વાત તને સોખી કહી દઉં, કહી દો સાહુકારને મૂડી કરતા વ્યાજ વધારે વાલું હોય, એટલે વ્યાજમાં તો છે ને હું કોઈ સંબંધની શરમ નહીં ભરું. સાંભળજે ભૂપતભાઈ, આ એટલા વર્ષથી મેં તમારી પાસે રૂપિયા લીધા, કોઈ દી ટાઈમે રૂપિયા ન આપ્યા હોય એવું બન્યું છે, પણ હમણાં થોડોક હાથ સમય મારો નથી સારો, મુસીબત છે હમણાં, એટલે આપી નથી શક્યો. હું આપી દઈ તમારી. હા હરિયા, મારું નામ ભૂપત છે, ભૂપત સાહુકાર. અને હું છે ને રૂપિયામાં તો જરીએ શરમ નહીં ભરું. અટાણે મારે મારા વ્યાજના રૂપિયા હારે પૂરેપૂરી રકમ જોઈ. કેટલી રકમ થાય બટા? માથું ફરે મારું. બાપુ ગણતરી કરતા 9,18,720 રૂપિયા પૂરા છે. એમ હા, ઈ રૂપિયા છે ને અટાણે
હાજર કર અહીંયા. હું ક્યાં ના પાડું છું, હું તમારી પાયે પાય સૂકવી દે, પણ થોડોક સમય તો આપો મને, હમણાં મુસીબત છે. હું અરજીભાઈ, આ તમારી પાસે નાણાં છે નહીં અને વ્યાજે હજી સુધી ન ચૂકવું. તમે ક્યાંથી ચૂકવશો? આ મિલકત હતી ઈ તો તમારી માના દવાના ખર્ચામાં વહી ગઈ. રંભાબેન, તમારી વાત તો એકદમ હાચી છે કે મારી પાસે ઘર ખોરડું જમીન કાંઈ નથી, પણ મારી પાસે રૂપિયા તો આવશે, એમાંથી હું તમને આપી દઈ. કારણ કે મારી બેન નાની હતી ને તો એ મેં એના નામે એક વીમો કરાવ્યો હતો, અને 3 વર્ષ પછી છે ને વીમો પાકી જાય અને એના પૂરા 25 લાખ રૂપિયા આવવાના છે. તો એમાંથી હું તમારી પાયે પાય ચૂકવી દઈ. મને બસ આ 3 વર્ષનો સમય આપી જો ને તો તમારી બધાયની મહેરબાની. એ તમને કહું છું. હા. આ એક કોર હાલો તો મારે તમને છે ને થોડીક વાત કરવી છે. હા છે આ તમારો દીકરો રાજુને બેઠો. અરે પણ તારે છે હું પણ તારે પણ હું અહીંયા એક ઢળીને લાવી ચોરું પહેરો ચોરું. હું તું વાત કરવી છે, કઈક વાત કરી તો ખબર પડે. અરે ભણ્યાના બાપુ જરા ધીમે બોલો, ધીમે નકર છે ને અરજીભાઈ સાંભળી જાહે ને તો આખી બાજી બગડી જાહે. પણ ઈ હરિયો સાંભળે તો ક્યાં ઝાપે ઝાલકો નાખવાનો છે, કઈક ટપો પડે એવું બોલ ની. શું કેવું છે બા તમારે? કહી દો ને. એ કહું છું તમે નિરાત રાખો, વાત કહું છું. આપણે અરજીભાઈ પાસેથી 9 લાખ રૂપિયા માંગવી છે અને એની પાસે રૂપિયા છે જ નહીં. હે અને આ બદામનું ફોટું નથી એની પાસે, તો ક્યાંથી દેવાના? તે કહું છું કે છે ને આપણે એની પાસે એક વાત નાખી. હે આ ઈજ કે મારા ભવાનના લગ્ન એની બેન નારે કરી નાખવી. જો ઈ હા પાડી દે ને તો અરજીભાઈના 9 લાખ રૂપિયા માફ કરી દેવી. એલા બુદ્ધિની બારદાન, આપણે આપણા ભવાનિયાના લગ્ન ઈ એની ઓલી ભિખારણ બેનની હારે કરાવીએ અને 9 લાખ રૂપિયા જાતા કરીએ. તારો અમે બાપ દીકરા બે ડુપ્લિકેટ પીધું, અસર તલે થઈ ગઈ છે. બાંધ છે કઈ તને? એ મને હંધી પ્રમો તમે પેલા બે ગોટા છો. રૂપિયા 9 લાખ નથી, 9,18,000 રાજુ અને 20 પૂરા છે, પૂરા હિસાબ લો પાકો છે. 18,000 રાજુ 20 ગાધાની. ફાયદો હું ફાયદાની વાત કર. આ ફાયદો ઈ છે. આ તમે બાપ દીકરો મારી વાત સાંભળો તો કહું ને. બોલ. જો સાંભળો, હરજીભાઈએ તમને હમણાં શું કીધું? હે કે એની બેનના નામનો વીમો છે અને 3 વર્ષે પાકવાનો છે, એટલા 25 લાખ રૂપિયા આવવાના છે 9 લાખના. હે અને જો અને એની બેનના લગ્ન અમારા ભવાનારે થઈ જાય તો 3 વર્ષ પછી 9 લાખ થઈ આપડા અને ઉપરથી રૂપિયા આવે ને પૂરેપૂરા 25 લાખ. 9 લાખ ના 25 લાખ. 25 લાખ રૂપિયા મારા. અને ઈ તો ઠીક, એની બેન આપડા ઘરની વહુ બને ઈ અલગ વાત નહીં. લગન થઈ જાય બાપુ, મારા લગન થઈ જાય. હા પણ હા માનશે ખરા આપણી વાત ને? વાહ ભવાનિયાની માં, વાહ. એ પણ બાકી આજે એક કાંકરે 2 પંખી મારી નાખ્યા હો. શાંતિ રાખ. ઈ હરિયાને હવે હું વાત કરું, માટલીમાં ઉતારું હરિયાને. હાલ બટા લગન ની વાત કરો મામાની હારે હો. વરાજો બનાવવાનો છે તને. ભગવાન તમારો ઘોડીએ ચડશે. બાકી તમારો ભવાનીઓ ઘોડીએ ચડશે હો બાપુ. જો હરિયા,
તું મને અટાણે રૂપિયા દે ને તો મને વાંધો નથી. નથી નથી અને જો તારી પાસે રૂપિયા અને વ્યાજ બેમાંથી એકેય ન હોય ને તો એનો મારી પાસે એક સરસ મજાનો રસ્તો છે, જે રસ્તો તારા માટે ફાયદાકારક છે. એમ સમજ કે તારા ભાગ ખુલી જાહે. કયો ને ભૂપતભાઈ, એવો કયો રસ્તો છે જેનાથી મારા ભાગ ખુલી જવા? જો અરજીભાઈ, આ તમારે અને મારે વર્ષોથી ભાઈ બહેન નો સંબંધ છે. એટલે મારો દીકરો તમને મામા કહે છે, તો મારો કહેવાનો અર્થ એ છે કે તમારી બેન ઉંમર લાયક થઈ ગઈ છે અને મારો દીકરો ઉંમર લાયક થઈ ગયો છે. તો જો બેયના હક પણ થઈ જાય ને તો અમારે 9 લાખ રૂપિયા જોતા જ નથી. બેન, તમે મારી બેનનો હાથ માંગીને ખરેખર મારા ભાગના દરવાજા ખોલી દીધા. અને તમારી આગળ તો હું ઘણો નાનો માણસ છું. અને તમારા ઘરમાં મારી બેન આવે તો આ ભૂપતભાઈ કીધું એમ મારી બેન નહીં નસીબ ખુલી જાય. હા પણ હરિયા, તારે બેનને પૂછવું હોય પૂછી લે. જે કઈ વાત હોય ને સોખવટ કરી લેજે. અને જો તારી બેન ના પાડે તો 9 લાખ ને કેટલા 1000 આપજો ને બાબુ ઢીલા કરી દેજે. નાના ભૂપતભાઈ, આ તમે કેવી વાત કરો છો? મારે કઈ મારી બેન ને પૂછવાનું ન હોય. એ તો હું જેમ કહીશ ને એમ જ કરશે. અને જે ઠેકાણે એના લગ્ન નક્કી કરીશ ને એ ઠેકાણે જ લગ્ન કરી લે. બહુ સમજદાર છે. પહેલી તકે હું મારી બેન ને તમારા ઘરની વહુ બનાવી દઈશ. ઠીક છે? તમે લોકો જેમ બને એમ જલ્દી લગ્નની તૈયારી કરો. રામ રામ. રામ રામ. મારો ભવાઈયો વરાજો બનશે. અંકિતા, તું નવી વહુ છો એટલે ત્યારે ધ્યાન રાખવાનું નથી આવતું. મારો દીકરો ગમે ત્યારે નવરાઈ પડશે ત્યારે આવી જાય. હો પણ અને આ દૂધનો ગ્લાસ, આ દૂધનો ગ્લાસ તારે નથી પીવાનો. મારો ભવાન આવે ને એને આપી દેજે. અને આમ જો દરવાજો ખુલ્લો રાખજે. એના ભાઈબંધ દોસ્તારમાંથી નવરો પડશે ને એટલે તરત આવી જાય. હો? હા બા. ઉઠ. અરે ઉઠ. તમે દારૂ પીધો છે? શું બોલી તું? દારૂ પીધો છે તમે? તારું નહીં, કહુંબો કહેવાય આને, કહુંબો. સાંભળ મારી વાત. આ મદિરા પાન કરવાની આદત છે ને નાનપણથી છે મારી. એટલે આમાં વચ્ચે છે ને એક પણ શબ્દ બોલતી નહીં. હા, બોલતી નહીં કઈ ક્યારે. તમે મારા ઘરવાળા છો, આપણા લગ્ન થયા છે અને હું તમારી ધર્મપત્ની છું. સાચો માર્ગ બતાવો ને, એ મારો ધર્મ છે. અરે તારા ધર્મની તો ધર્મ વાળીની ધામા ચૂપચાપ રહેજે. ચાલ ચૂપચાપ સુઈ જા. હવે સુઈ જા. હું હોઈ જા, આપણા લગ્ન થયા છે અને આજે આપણી સુહાગરાત છે. લ્યો, આ દૂધ પી લ્યો. દૂધ નથી પીતો,
હું તો મારો કહુંબો પીવું છું, કહુંબો. આ કહુંબો પહેલી ધારનો છે. હા કહુંબાની હારેની જ મારી સુહાગરાત હોય. અરે તમે આવું ના બોલો. હું દશામાને પ્રાર્થના કરીશ કે તમારી આ ખરાબ ટેવ છૂટી જાય અને આપણી રક્ષા કરે. કોની વાત કરી તે? દશામાની. હા, કોઈ માતાજીનું નામ નહીં લેતી આ ઘરમાં. નામ નહીં લેતી કોઈનું. હા જુઓ તમે અત્યારે નશામાં છો. કાલ સવારે હું તમને દશામા વિશે બધી વાત કરીશ. દશામાની દીકરી દિશા હે મને સમજાવશે બધું. છોડ ઓ વાત મને સમજાવતી નહીં. મને ખબર છે કે અરે શું કરવાનું છે. અડધી નહીં કહું જે મારો તારે છે. હે દશામાં, મારા લગ્ન થઈ ગયા છે અને મારા ધણીની આ દારૂ પીવાની ખોટી આદત છે. હે મારી માવલડી, મારા ધણીની રક્ષા કરજે. એનો હારો માર્ગ બતાવજે માં. હે દશામાં, મારા ધણીની રક્ષા કરજે. હે દશામાં, જય દશામાં, જય દશામાં, જય દશામાં. હા હું હા નવા કપડા મને યાદ છે ત્યાં લગન તો રાતે હું ઊતો હતો ત્યારે હું તો લગર વગર હાલતમાં હતો. અચાનક આ કપડા દિશાએ બદલાય છે. દિશા ક્યાં છે? દિશા દિશા ઉતારો આરતી દશામાં ઘરે આવ્યા. ઝીણા ઝીણા મોતીડે ને ચોખલીએ વધાવ્યા રે. ઉતારો આરતી દશામાં ઘરે આવ્યા. ઉતારો આરતી દશામાં ઘરે આવ્યા. આ હવારમાં હું થતી ગાયત્રા છે? આ ઘરના કામ પડ્યા છે અને તું આ હાંડડી વાળી દેવીની આરતી ઉતારવા માંડી છો. આ ઘો છે ને અમારા ઘરમાં નો ગાલતી. ઘરના કામ કર છાની માની. અરે બા, આ શું કરો છો? હા, તમે દશામાનું અપમાન કરો છો. એ અપમાન વાળી જે કરતી હોય ને એ કર. તારી દશામાં મારું કઈ બગાડ નહીં લે. સાસુમાં, તમે દશામા વિશે આવું ના બોલો. તમે દશામાનું અપમાન ના કરો. દશામા તમને ક્યારેય માફ નહીં કરે. એ અપમાન વાળી તારી દશામાં મારું કઈ બગાડી નહીં લે. બા, આવું ના બોલો દશામા વિશે. હાલ હાલ. અરે બાપ, આવી મોટી કાલ હવાની આવેલી મારી સામે બોલે છે. એ ખાધા પીધા વગરની પૈડી રે છે. સાન ઠેકાણે આવી જાય. આવી મોટી મારી સામે બોલવા વાળી. હા બાપ, હું થયું અને હા હું બધો દેકારો કરું છું. કે થાય હું આ તારી બાયડી જે આવી છે એ દશા મને લઈને આવી છે અને એ મારી સામે બોલતી હતી તે મેં એને રૂમમાં પૂરી દીધી. હવે જોઉં છું કે મારી સામે કેમ બોલે છે. બાપ
આવું અંધું હું કામ કરો છો? સાવા દ્યો ને, બિચારી દશામાની ભગત છે તો એને જેમ કરવું એમ ભલે ને કરતી. ભવલા, અમારા વહુ અને હાહુની વચ્ચે તારે બોલવા નથી થતું. અને વધારે બોલ્યો છે ને તો તને હું ઓઈડીમાં પૂરી દઈશ, સમજો? બાપ, જય દશામાં, 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 જય દશામાં. આખો દી ભૂખીને તરસી રહી પણ દશામાં કરતી બંધ નથી થતી. ઊભી થા. ઘરના કામ પડ્યા છે, રહોડામાં રાંધવાનું પડ્યું છે, ચોકડીમાં થાંભડા પડ્યા ધોવાના, અને બેઠી બેઠી દશામાં કરશો. બા, તમે ગમે એટલું કહો, પણ હું મારી દશામાને ક્યારેય નહીં ભૂલું. એટલે તમારી હજી સામે બોલીશ? હાલ કામે વળગ, અને હંધું કામ થઈ જાય ને પછી જ તને ખાવા મળશે, ઈ સિવાય તને મળશે નહીં, સમજી? જય દશામાં, જય દશામાં. મને ખબર છે તમે મારી હારે છો, પણ હે મારી માવલડી, મને સાક્ષાત દર્શન આપો. હે દશામાં, મને દર્શન આપો, મને દર્શન આપો મારી માં, મને દર્શન આપો. હું ક્યારની વાત છે હવે તો. આ નપાવટ જો ક્યાં, આ ભવાઈયાને ક્યારનો મોકલ્યો છે માલ લેવા, હજી આવ્યો નહીં. અરે પણ હવે તો આ દારૂ વિનાનો મારા ટાંટિયા તૂટે છે. શું કરતો હશે? એલા તું ક્યારનો ગયો તો, ક્યાં હતો અટાણ સુધી? લાવ તું લાવ હવે. આ મારે જોઈ છે એ પોટલી લાવ તું. પોટલી વગેરે હવે નથી હાલે. મારા પગ ધરું છે, પગ તૂટે મારા. લાવ તું. ઓ બાપા, આજ પછી હું ક્યારેય છે ને દારૂ પીવાનો નહીં, અને હાથ પણ લગાડવાનો નહીં. એટલે તમારે જો આ દારૂ પીવો હોય ને તો તમારી હાથે લઈ આવજો, મને લાવવાનું કહેતા નહીં. હા તું શું બોલ છો? એલા તું મારો દીકરો ભવાઈયો છો ને, એટલે તું મને દારૂ ની ના પાડશો? તું દારૂ નહીં પી? એટલે તું દારૂ નહીં પી તો મારું શું થાહે? દારૂ વિના જો ભાઈ મારે ન થાલે એમ. હું તને ચોખ્ખું કહી દઉં છું, મારે તો દારૂ જોહે. ઓ બાપા, તમારું જે થવું હોય નહીં થાય, બાકી મને કહેતા નહીં. બસ લા બહુ કરી આ હું આને મગજમાં. હા, તારા મમ્મી જીવે જ્યાં સુધી મારે ઉપાધિ નથી. એલા તુંય પાણી લઈને આવીશો? તે પાણી જ લાવું ને. વનિયા, આ ઠેલકામાં શું છે બેટા? બાપ, આપણા હેઠા પાડોશી રહ્યા ને રામ કાકા, હા, એ સુરત ગયા હતા. તે તો એની હારે છે ને મેં દિશા હારુથી બાંધણી મંગાવી. ઈ બાંધણી છે આમ. અરે અરે, શું વાત કરશો? કરો વાત ભવાનીના બાપુ. આજી 10 દીની આવેલી બહુ વાટું છે, બાંધણી લઈ આવ્યો. આ કોઈ દી એવું અસર કર્યો છે કે મારી બા હાટું હોત ને બાંધણી લઈ આવું? હે, ઈ વાત તારી હાસી ઓ રંભા. જોયું ને તે? હા, હજી તો 10 દી છા લગન ના. ઈ વાત તારી હાસી. એટલે ત્યાં તો તું બાયડી નો થઈ ગયો, વહુ ગેલો થઈ ગયો. અમારે છે ને જે સમજવું હોય ને સમજ. એ બાયડી છે મારી ઘરવાળી છે.
અને આમે તે આ મા બાપ તરીકે તમે તો મને ક્યારેય સારી શિખામણ નથી આપી, ક્યારેય હાસી વસ્તુ ન સમજાવી. અને મારી બાયડીએ છે ને મને કેવી રીતે જીવન જીવવું જોઈએ અને કયા રસ્તે હાલવું જોઈએ ને એ બરાબરના પાઠ ભણાવ્યા છે. એટલે કઈ ન બોલો ને તો સારું છે. ખોટી સલાહ શિખામણ આપતા. એટલે આને તો ભવન ને ભવન ફરી ગયું. થોડો ઊંડો વિચાર કર, ઊંડો. આ ઓલી બાયડી જે આવી છે ને એ નક્કી છે ને કાંઈક જાદુગરણી છે, કાં તો પછી કાંઈક મેલું ઘેલું જાણતી છે. નકર મારો ભવન્યો દારૂ વગેરે તો એની આંખ ન ખુલે. અરે એ મને ભૂલી જાય પણ પોટલીને ન ભૂલે. એની બદલે આજે મને એમ કહે છે એ મારી બાયડી છે અને હું તો એનું ધ્યાન રાખી અને દારૂને હાથ ન લગાડું. વાહ, તમારી વાત હાસી છે હો 100%ની. આ ઓલી હાંડડી વાળી છે ને એને વચ્ચે રાખીને કાક મેલું ઘેલું કરતી લાગે છે. પણ તમે ચિંતા કરો માં, હું જોઈ લઈશ. મારા ભવાનિયાને વશમાં કરી લીધો છે. હું કરો છો? કોઈ જોઈ જાય. જોઈ જાય તો ભલે ને જોઈ જાય, તો ઘરવાળી છો મારી. કેમ તારી યારે આમ ન રહી શકું? હા રહી શકો, પણ ઘરમાં બા બાપુજી છે ને, એ જોઈ જાય તો કેવું લાગે? મેલ હંધી વાત. સમજો તારી યારે હું લાવ્યો છું. અરે બાંધણી. હા, આપણા હેઠા પાડોઈ જેરામ કાકા છે ને, સુરત જતા હતા એટલે એની યારે જ મગાવી. એ લઈને આવ્યા આજે. બહુ સરસ બાંધણી છે. તને ગમી ને? બહુ જ ગમી. બીજી એક વાત કરું તો તું જાણે છે ને કે આજ દિન લગી મારી સૌથી મોટામાં મોટી કોઈ કૂટે હોય ને તો એ આ દારૂ હતું. પણ આ તારા એટલે કે આપણા દશામાંની કૃપાથી મેં દારૂ પીવાનું હાવ બંધ કરી દીધું છે. હવે હું કોઈ દી નહીં પીઉં. હે દશામાં, જેમ તમે મારા ધણીની કુટેવને દૂર કરીને, એમ મારી માવલડી તમે હવની રક્ષા કરજો. હવની રક્ષા કરજો મારી. સારું હાલ, આ મારે છે ને ઓલા લાલજીભાઈની હારે જવાનું છે. હા, એને છે ને કંઈક બી સોંપવાના છે. હવે ટ્રેક્ટર વાળો આવવાનો હતો તે મને બોલાવ્યો છે એટલે હું ત્યાં જાઉં છું. હું મારું કામ પતાવું છું ને તું તારું કામ પતાય. તો તમારે ખાવું નથી? તું રોટલા તો ઘડી લે પેલા, પછી યારે બેન જમશું. હા. આ બધું શું છે? 10 દીમાં મારા દીકરાને વશમાં કરી લીધો હે, અને નત નવા ખર્ચા કરાવશો. આ બાંધણી ઓઢવાની તારે કોઈ જરૂર નથી. પણ બા, તમારો દીકરો આ બાંધણી મારા માટે લાવ્યો છે. મારો દીકરો તારા ભાઈ પાસેથી રૂપિયા નથી લાવ્યો, અને તારા ભાઈને ખાવાને ફાફા છે, સમજી? અને આ મારા દીકરા ભાઈ ખર્ચો કરાવ્યો છે ને, તો આ બાંધણી હું પહેરીશ, તારે નથી પહેરવાની. અને આ બાંધણીને પુલેસો કે હાથ લગાડ્યો છે ને તો તારા ટાટિયા ભાંગી નાખીશ. પેલા બાઈયાના 20,000 તો આવી ગયા. ઓલો લાભુડાના 30,000 આવી ગયા, પણ 5,000 વ્યાજ બાકી છે. શું કરતા હશે બધા? દાણો દબાવવો જો હે, નહીં સુધરે આખો. ભાઈ, દશામાની છેલ્લી છબી વધી છે, ખાલી 100 રૂપિયાની છે, લઈ લ્યો ને. અરે ભાઈ, કોણ છો તું? અને સીધે સીધી આ ડેલીની અંદર વી આવી. તને ખબર છે આ એક તો મારા ઘરમાં જીવતી ઘો ઘરી ગઈ છે, અને માથે તું આવી સબિયું લઈને આવી. જે હોય એ મારે નથી લેવી, વેતી થાય. ભાઈ, આવું શું કામ કરું છું? લઈ લ્યો ને, એક જ છબી છે, ખાલી 100 રૂપિયાની છે. અરે 100-150 નો સવાલ નથી, પણ હવે આ છોડીને મારે કેમ સમજાવવી? લમણા જીક કરીમાં તું નીકળ ને ભાઈ, જાની અહીંથી. ઠીક છે ભાઈ, જેવી તમારી મરજી. એ બેન, ઉભા રહ્યો. હા, કાલથી દશામાના વ્રત ચાલુ થઈ છે, એટલે આ ફોટો મારે લેવો છે. શું ભાવ છે આ ફોટાનો? અરે પણ વહુ,
તમારે કામ શું છે આવા ફોટાનું છબીઓનું? અને આવા વરત વર્તોલામાં તમારે પડવાની જરૂર નથી. અને તું હું ઊભી છો? વહેતી થા, વહેતી હાલ. ભાઈ એવું ના કરો, કાલથી દશામાને વ્રત ચાલુ થાય છે. ખાલી 100 રૂપિયા કિંમત છે, લઈ લેવા દો ને બેનને. હા બાપુ, આ કાલથી દશામાના વ્રત ચાલુ થાય છે અને આ છબી મને બહુ ગમે છે. 100 રૂપિયા આપો ને, હું આ છબી લઈ લઉં. હા, 100 રૂપિયા? અરે અહીંયા મલકના દાણા દબ્બી દબ્બીને હું રૂપિયો ભેગો કરું છું, અને આવી છબી બબી લેવાનો છે ને મારી પાસે કાણો રૂપિયો નથી હો. પૈસા નહીં માંગતા, પૈસાની વાત જ ન કરતા તમે. પૈસા કેમ આવે ઈ વાત કરો, જાય ઈ વાત નહીં કરવાની મારી હારે. જુઓ બેન, અત્યારે મારી પાસે પૈસા નથી અને મારા ધણી બહાર ગયા છે, એટલે થોડીક વાર રહીને તમે પાછા આવશો. પણ જોજો, આ છબી તમે કોઈને નહીં દેતા. હા તો બેન, મારે જ લેવી છે. ઠીક. અરે બેન, તમારી પાસે પૈસા ના હોય તો ચિંતા શું કામ કરો છો? તમારે માતાજીના વ્રત જ કરવાના છે ને, તો આ ફોટો તમે રાખી લ્યો. હું 2 દિવસ પછી આવું ત્યારે શાંતિથી પૈસા આપી દેજો. આ સોડી તો પણ આનું માથું ભાંગે એવી નીકળી. અરે તને 3 વખત મેં કીધું કે અમારે આવી છબી નથી લેવી, નથી અમારે વ્રત કરવા. અરે ભાઈ તું જાની અહીંથી. અરે ભાઈ, તમે શું કામ આવું કરો છો? બેનને દશામાં પર શ્રદ્ધા અને વિશ્વાસ છે તો એમને વ્રત કરવા દો ને. આલે બેન ફોટો. બાકી કેવી પડે હો, ખરી વેપારી નીકળી. ગમે એમ કરીને ફોટો પોરવી દીધો. પધારો પધારો. લા ક્યાં હતી તું 2 દી થા? અને તું તારી બેન ની ઘેરે ગઈ હતી તો ત્યાં તારે 2 દી રોકાવાની જરૂર શું હતી? કા હું થયું? અને એવી તો હું વાત છે કે આવતા વેત મને વધાવી લીધી. હવે હું તને વાત કરું. આ તું 2 દી ગામત્રે ગઈ ને, આ એમાં તો છે ને, હું એક દી ઓસરીમાં બેઠો તો સોડી આવી દશામાનો ફોટો વેચવા. અને આ આપણી ભવાનિયાની બાયડી, આ આપણા છોકરાની વહુ, એને ઈ સોડી પાસેથી 100 રૂપિયાનો ફોટો લીધો. અને મને છે ને એવું લાગે છે કે આ ભવાનીઓની 2 માણસ છે ને ઓલી દશામાનું કઈક વ્રત કરવાના છે, ઘરમાં કઈક સ્થાપના કરે છે માતાજીની. જો ને કઈક કે એને. એ ભવાનિયાના બાપુ, આ તમારે ના નથી કહેવાતી કે અમારા ઘરમાં હવે ધતિંગ નહીં હાલે એમ? શું કેવું એને? જેદુના ભવાનિયાને પરણાવ્યો ને તેદુનો એની બાયડી કે એમ જ કરે છે. અરે મને તો ગાંઠતો જ નથી ને. ગાંઠ તો હું નથી. હાલો એની પાસે આ 2 ને હરખી ના કરું છું આજ. હાલો હાલ, તારી વાટે જતો હું 2 દી થા. હાલ. દિશા, તે કીધું એ પ્રમાણે માતાજીનું સ્થાપન તો કરી નાખ્યું, પણ મને છે ને હા માતાજી વિશે કાંઈ સમજણ નહીં. તો તું મને પહેલા થોડીક સમજણ તો આપ. જુઓ, દશામાનું વ્રત અષાઢ સુદ અમાસના દિવસે શરૂ થાય અને શ્રાવણ સુદ દશમના દિવસે, એમ 10 દિવસ સુધી આ વ્રત કરવામાં આવે છે. અમારા મા બાપ છે ને, એણે મને દારૂ સિવાય કાંઈ પાયું નથી, મને કાંઈ ધર્મનું કોઈ જ્ઞાન આપ્યું નથી. એટલે છે ને આ બધી વાતને તું માંડીને કહે કે જો આ જે માણા દશામાનું વ્રત કરતો હોય એણે શું કાળજી રાખવી જોઈએ, કેવી રીતે આ માતાજીનું વ્રત થાય અને ક્યારે એ વ્રત પૂરું થાય. જુઓ, અષાઢ સુદ અમાસના દિવસે દશામાની સ્થાપના કરવામાં આવે અને આમ 10 દિવસ સુધી વ્રત રહેવાનું હોય. અને કાચા સૂતરનો 10 તારવાળો દોરો લઈ અને એમાં 10 ગાંઠો બાંધવાની અને એ 10 ગાંઠો ઉપર કંકુનો ચાંદલો કરવાનો અને એ દોરાને કળશ ઉપર બાંધી 10 દિવસ સુધી એની પૂજા કરવાની. અને આમ આવી રીતે 5 વર્ષ સુધીમાં દશામાનું વ્રત કરવાનું અને છેલ્લા વર્ષે માં દશામાનું ઉજવણું કરવાનું. અને હા, એક ખાસ વાત કે આ 10 દિવસ ઉપવાસ કરવાનો, અને જો તમારાથી નકરડો ઉપવાસ ના થાય તો એક ટાણું જમી લેવાનું. આવી રીતે દશામાની પૂજા થાય છે. અરે વાહ, તે તો માતાજીના વ્રત કરવા માટે બહુ સારી સમજણ આપી. હાલ હવે મોડું થાય, માતાજીની દીવાબત્તી કરી. દશામાતની જય. એ બાયડીના ગુલામ, આ હું ભવાડા આઈદરા છે? દશામાં કરશો? બાપ, સરા મર્યાદામાં રહીને વાત કરજો. ગમે એમ તોય ભગવાન છે, માતાજી છે ઈ, કોઈ માણા નથી.
આ છે ને બધા તારા જ કામા છે ભવાઈયા. આ તારા કારણે જ તે આ બાયડી છે ને તારી બે ફામ બોલે છે, મોઢે સડાવીશ તે. તું એમ નહીં માન. તમે છે ને હવે જબાનની ભાષા નથી સમજતા. થોભી જા તું. બાપા હે બાપ એ સમજાવો ને. સાહેબ લઈને આવજો બળિયો. બા તમે બાપાને સમજાવો ને. અરે માતાજીનું કામ કરીએ છીએ. હાલે અને હું ખોટું કર્યું છે? ટાંટિયા ખેડવી નાખતો તું ઈ બાયડીના પહેલા. નહીં બા. ટાંટિયા ભાંગી નાખ. બાપ તમે મારી બાયડીને કાંઈ નહીં કરો. જો હું તમારી આગળ હાથ જોડું છું. મારી માતાજીને અમે પ્રાર્થનાઓ કરીએ કે બાપુજી ઘરમાં રહીને. ભાંગી નાખ. બાપ આમ ભવાનીઓ નહીં માને. એના ટાટિયા ભાંગી નાખવા પડશે. એની શાન ઠેકાણે લાવવી પડશે. ભવાન જય દશામાં. જય દશામાં. જય દશામાં. બાપુજી કડી ખમા માતાજી. માં તમારા દર્શન પામીને હું ધન્ય થઈ ગયો. માં ધન્ય થઈ ગયો. માં અમારાથી કઈ ભૂલ થઈ હોય તો અમને માફ કરી દો માં, માફ કરી દો. હે માનવ, જે થતું હોય છે એ કર્મના અધીન થતું હોય છે. જે ભક્ત સાચા મનથી મારા વ્રત કરે છે એની વારે હું આવું જ છું. હે માં, તમે તો દયાના દેવી છો. મારા સાસુ સસરાને માફ કરી દો અને એની ઉપર કૃપા કરો. માફ કરી દો. માફ કરી દો. અમારી ભૂલ થઈ ગઈ. અમને માફ કરી દો. અમને માફ કરી દો. માતાજી, તમારી ઘણી કૃપા કે તમે અમારી ઉપર દયા કરી. અને હું તમને વસન આપું છું. આ જેટલી મેં પાપની કમાણી ભેગી કરી છે ને એ બધું હું તમારા ધર્મના કામમાં વાપરી નાખી. હું તમને વસન આપું છું મારી. તો બોલો દશા માત કી જય. માફ ગોગટા, આજે તમારા પુણ્યના પ્રતાપે અમને માતાજીના દર્શન થયા. જય માતાજી.